પેજ નંબર પર પહેલા લખ્યું છે લેંગ્વેજ એન્ડ લિટરેચર. એના ઉપર અમુક એક મહર્ષિ પાણીની કરીને એક છે, એ ગ્રામેરિયન છે, અને એના અંદર અમુક એમની ડિટેલ્સ આવી છે. જેવી રીતે ગ્રામેરિયન હતા અને એમને એક અષ્ટાધ્યાયી કરીને એક બુક લખી હતી. પછી નીચે આવ્યું છે એન્શિયન્ટ ઇન્ડિયન લિટરેચર, જેના અંદર જેના અંદર ઇન્ડિયન એટલે અમુક ટાઈપ્સ આલ્યા છે. વેદાસ આલ્યા છે. વેદાસના અમુક સબ ટાઈપ્સ છે, જે છે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, વેદ, યજુર્વેદ, અને પછી છે નીચે જ ઉપવેદ આપ્યું છે. અને પછી બીજા પેજ 31 પર ઉપર આલ્યું છે શું આલ્યું હતું? હા, એના ઉપર આલ્યું છે નહીં, નહીં, ગ્રામેટિકલ લિટરેચર. અને એના નીચે છે અરણ્યકાસ, અને એના નીચે છે વેદાંગાસ, જેના અંદર મહાભારત અને ભગવદ્ ગીતા અને રામાયણના ઉપર અમુક જાણકારી આપી છે. પછી પેજ નંબર 32 પર અમુક મેડિવલ લિટરેચર છે, જેના અંદર જેટલા પણ પેલું શું કહેવાય લોકો હતા, જેમને ઓથર્સ હતા, જેમને બુક લખી હતી અલગ અલગ ટાઈમ પીરિયડમાં, અલગ અલગ ટાઈમમાં રાજાઓ માટે, રાજાઓએ બુક લખી એના ઉપર છે. અને એના અંદર અલગ અલગ રાજાઓને લખેલા લિટરેચર, લાઇબ્રેરીઝ, અને બધા અલગ અલગ પીરિયડમાં લખાયેલી અને ટ્રાન્સલેશન ઇન પર્શિયન, હિન્દી, સંસ્કૃત, આ બધા હતું. પછી પેજ નંબર 32 પર બી એ જ છે. પછી પેજ નંબર 33 પર અમુક આલ્યા છે એન્શિયન્ટ યુનિવર્સિટીઝ, જે એન્શિયન્ટ યુનિવર્સિટીઝ જેવી રીતે નાલંદા, પછી નાલંદા હતી. પછી નાલંદાના અંદર અમુક ટ્રાવેલર હિયન જે ત્યાં આવ્યો હતો અને એના ઉપર બતાવ્યું છે. અને એ 657 બુક્સ લઈને ગયો હતો ત્યાંથી. એ 7th થી 11th એડી પર બહુ જ ફેમસ રહી હતી. પછી તક્ષશિલા, જ્યાં રાજા તક્ષ હતા એમના ઉપર જે ત્યાં યુનિવર્સિટી બની હતી એના ઉપર લખ્યું છે. અને ત્યાં ઇટસિંગ કરીને એક ચાઇનીઝ ટ્રાવેલર આવ્યો હતો, એને ત્યાં બહુ જ મોટા રાજા અને પ્રિન્સીસ ત્યાંથી ભણીને ગયા છે. પછી આવ્યું હતું વલ્લભીના ઉપર બી અમુક ત્યાં જાણકારી આપી હતી. અને ત્યાંના જે આ બધી યુનિવર્સિટીઝ છે, એક હજી યુનિવર્સિટીઝ હતી વારાણસી, કે વારાણસી યુનિવર્સિટીમાં જે ઇમ્પોર્ટન્ટ લોકો થયા, જ્યાંથી ઇમ્પોર્ટન્ટ લોકો નીકળ્યા, એ બધાના ઉપર જાણકારી આપી.